નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો સેશનની અંદર આપણો જે ટોપિક છે ખૂબ જ અગત્યનું કહી શકાય એવું ટોપિક છે. જો આ સમજાશે તો આપણને અહીંયાથી ચેપ્ટર જે છે એ સારી રીતે સમજી શકાશે. એવો જે ટોપિક છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર એ સમજતા પહેલા એક પોઈન્ટ અહીંયા આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે, વિદ્યુત પ્રવાહ કેવી રીતે બને છે. તો વિદ્યુત પ્રવાહ બનવા માટે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ધાતુઓની અંદર વિદ્યુત પ્રવાહ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા બને છે, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ એ આયનના કારણે મળે છે. તો અહીંયા એના વિશે આપણે થોડીક ડિસ્કશન કરીએ કે કોઈ મટીરીયલ હોય, માનો કે આ એક મટીરીયલ છે, આ એક પદાર્થ છે. હવે આને આપણે તાપમાન આપીએ અથવા રૂમ ટેમ્પરેચર પર, એટલે કે ઊંચા તાપમાને આમાં જે ઇલેક્ટ્રોન છે આપણે તેને ઊર્જા આપીશું, તાપમાન આપીશું, એટલે કે ઊર્જા મેળવી ઊંચા તાપમાને ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી પોતાની કક્ષામાંથી મુક્ત થઈ પરમાણુની ખાલી જગ્યામાં ભ્રમણ કરે છે. તમે જાણો છો કેમિસ્ટ્રીની અંદર તમે ભણેલા છો કે જ્યારે ઇલેક્ટ્રોનને એનર્જી મળે, ઊર્જા આપવામાં આવે તો એની ધન અવસ્થામાંથી એ ઉત્તેજિત કક્ષામાં જાય છે. એ જ રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ પરમાણુની ખાલી જગ્યામાં ભ્રમણ કરે છે અને આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. અને મુક્ત ઇલેક્ટ્રોન જ પ્રવાહ રચી શકે છે, જે પ્રવાહ રચે છે. તો પ્રવાહ કેવી રીતે રચાય છે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. સમજો, ધ્યાન રાખજો. માનો કે અહીંયા આ જે છે આમાંથી એક ઇલેક્ટ્રોન છટકીને અહીંયા આવી જાય છે. આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન. શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. સમજો, અહીંયા આગળ આને આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. આ જે છે એ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. કેવી રીતે મુક્ત થયો? આ એક તત્વ છે અથવા પદાર્થ છે, એની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હતો. આપણે જ્યારે એની બહારથી ઊર્જા આપીએ છીએ, ઊંચા તાપમાને આમાંથી એ ઊર્જા મેળવી અને કક્ષામાંથી બહાર ગયો. કક્ષામાં ક્યાં જતો હતો? બહાર. અને કક્ષામાંથી બહાર જઈ અને આ પરમાણુની ખાલી જગ્યામાં શું કરે છે? ભ્રમણ કરે છે. અને આ જ મુક્ત ઇલેક્ટ્રોન એ પ્રવાહ રચે છે. ઇલેક્ટ્રોનમાંથી પ્રવાહ રચવા માટે કયા ઇલેક્ટ્રોન જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. હવે આવા ઇલેક્ટ્રોન કેટલા હશે? તો આપણી આસપાસ જે પરમાણુઓ છે એ 10⁻29 જેટલા પરમાણુઓ છે. 10⁻29 એટલે ખૂબ જ વિશાળ સંખ્યા કહી શકાય, જેને આપણે ગણી પણ નથી શકતા. ઓકે, તો આટલી સંખ્યાની અંદર એપ્રોક્સિમેટલી પરમાણુઓ છે, તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખૂબ જ વધી ગઈ, ખૂબ જ વધી ગઈ. આટલા પરમાણુઓ છે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ખૂબ જ વધારે હશે. હવે આ દરેક મુક્ત ઇલેક્ટ્રોન જોડે અત્યારે આપણે શું સમજીએ છીએ કે આ મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહ રચે છે, પ્રવાહ પસાર થાય છે. હું સ્વિચ ઓન કરું, બલ્બ સ્ટાર્ટ થાય છે, ફેન ચાલુ થાય છે, એસી ચાલુ થાય છે, આપણે જે ડિવાઇસ ચાલુ કરવી હોય એ થઈ જાય છે. એની અંદર શું હોય છે? પ્રવાહ. આ પ્રવાહ જે છે એ કોના કારણે રચાય છે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. કેમ કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ગતિ કરે છે એટલે એની જોડે વેગ છે. પણ એની જોડે કયો વેગ છે? તો રૂમ ટેમ્પરેચર ઉપર આપણે જ્યારે તાપમાન આપીએ છીએ તો તાપમાનના કારણે આપણે ઉષ્મા આપીએ છીએ, ઊર્જા આપીએ છીએ. તો આ મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઉષ્મીય વેગ છે. કયો વેગ છે? ઉષ્મીય વેગ છે. ઉષ્મીય વેગ હોય છે. હવે એ ઉષ્મીય વેગ, ઇલેક્ટ્રોન તો ઘણા બધા છે, લાખો કરોડો અબજોની અંદર ઇલેક્ટ્રોન છે. તો U1 U2 U3 આવા દરેક પાસે ઇલેક્ટ્રોનનો ઉષ્મીય વેગ છે. આ વેગ કયો છે? ઉષ્મીય વેગ. પણ આપણે જોયું કે આ વેગના કારણે આપણને પ્રવાહ નથી મળતો. હમણાં આપણે કીધું કે આ મુક્ત ઇલેક્ટ્રોન જ પ્રવાહ રચી શકે છે,
અને મુક્ત ઇલેક્ટ્રોન ક્યારે પ્રવાહ રચે? જ્યારે ગતિ કરે ત્યારે. તો ગતિ કરે એટલે એમની જોડે વેગ હશે, પણ આપણે બીજું શું કહીએ છીએ કે આ વેગના કારણે એ પ્રવાહ રચી શકતો નથી, પ્રવાહ બનાવી શકતો નથી. તો વળી બીજો કયો વેગ હશે? અને આ વેગના કારણે એ કેમ પ્રવાહ નથી રચી શકતો, કેમ પ્રવાહ નથી બનાવી શકતો? તો આપણે અહીંયા આગળ એક ગેપ મૂકી દીધું અને આપણે જોયું કે અહીંયાથી આપણે નોટ કરીએ છીએ કે 1 સેકન્ડની અંદર 10 ઇલેક્ટ્રોન આમ જાય છે, તો 10 ઇલેક્ટ્રોન આમ જાય છે. 10 ઇલેક્ટ્રોન આમ ગયા અને 10 ઇલેક્ટ્રોન આમ ગયા. ઇલેક્ટ્રોન જોડે શું છે? ઉષ્મીય વેગ. વેગ એ કઈ રાશિ છે? સદિશ. તો 5 સદિશ આમ, 5 સદિશ આમ, આ +5 આ -5 કેટલા થાય? 0. તો 1 સેકન્ડની અંદર 10 આમ ગયા તો 10 આમ ગયા. શું 10 આમ જાય તો 10 આમ જતા જ હશે? તો એ આપણને ખબર નથી, પણ આપણે એવું માની લઈએ છીએ. કેમ માની લઈએ છીએ? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વિશાળ જથ્થાની અંદર છે, ખૂબ જ વિશાળ જથ્થાની અંદર છે, અને આપણી જોડે કેટલી ડાયરેક્શન છે? 8 દિશાઓ છે. તો અબજો કરોડોની અંદર જો ઇલેક્ટ્રોન હોય તો જેટલા આમ જતા હોય એટલા આમ પણ જતા હોય એવું આપણે માની લઈએ છીએ. બ્રેકનો સમય હોય, તમે એક કોર્નર પર ઊભા થઈ જાઓ અને જો 4 બાળકો આમ જાય તો 4 આમ પણ જતા હશે, 8 આમ જાય તો 8 આમ પણ જતા હશે. એટલે આપણે એવું માની લઈએ છીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે છે. એટલે 1 સેકન્ડની અંદર 10 આમ ગયા તો 10 આમ ગયા. સમય આપણે વધારી દીધો, 1 કલાક લીધો. 1 કલાકની અંદર 5 લાખ ઇલેક્ટ્રોન આમ જાય છે તો 5 લાખ આમ પણ જાય છે. હજુ સમય વધારી દીધો, 10 કરોડ ઇલેક્ટ્રોન આમ જાય છે, 10 કરોડ ઇલેક્ટ્રોન આમ જાય છે. તો એનો સરેરાશ વેગ આપણને કેટલો મળે છે? 0. u1 આ બધાનો સરવાળો કેવો થઈ ગયો? 0. કુલ ઇલેક્ટ્રોનનો ઉષ્મીય વેગ, કુલ ઇલેક્ટ્રોનના ઉષ્મીય વેગનો સરવાળો 0 થાય છે, માટે તે પ્રવાહ રચી શકતો નથી. એટલે આ વેગના કારણે તે પ્રવાહ રચી શકતો નથી. અહીંયા આગળ નોટ કરીએ. માટે ઉષ્મીય વેગને કારણે ઇલેક્ટ્રોન પ્રવાહ રચી શકતો નથી. ઉષ્મીય વેગને કારણે ઇલેક્ટ્રોન પ્રવાહ રચી શકતો નથી, કેમ કે ઉષ્મીય વેગનો સરેરાશ સરવાળો કેટલો થઈ જાય છે? 0. ઉષ્મીય વેગ 0 થઈ જાય છે તો પ્રવાહ રચી શકાતો નથી. તો હવે ઇલેક્ટ્રોન કયા વેગના કારણે પ્રવાહ રચી શકશે? કેમ કે પ્રવાહ તો આપણને મળે જ છે, આ ટ્યુબલાઇટ ચાલુ છે, ફેન ચાલુ થઈ શકે, તો આ પ્રવાહ તો મળે છે. તો એ કયા વેગના કારણે મળે છે? એ વેગને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. કયો વેગ કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. બરાબર છે. હવે અહીંયા આગળ આ જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગને આપણે સમજવું છે. આપણે આ ડ્રિફ્ટ વેગને સમજવું છે. તો ધ્યાન આપજો અને ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયાથી માટે આપણે કહીએ કે આ 5 જે છે, 5 વિદ્યાર્થી આમ દોડી રહ્યા છે. દોડતા દોડતા એકબીજાને ટકરાય છે, આને ટકરાય છે. આ વિદ્યાર્થી આને કીધું થોડો ખસી જાય, તો આને આ જે છે એ આમ થઈ ગયું. આમ જતા હતા, આને અથડાય છે, આને કીધું થોડું ખસી જાય, આમ ગયો. આ જે ખસવું છે એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટિંગ થવું, ડ્રિફ્ટ થવું. એને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ થવું. ફરીથી બીજું ઉદાહરણ સમજીએ. માનો કે અહીંયા એક કિનારો છે, આ કિનારો છે. એક બોટ આમ જાય છે, સીધી જાય છે અને આમ જાય છે, સીધી જાય છે, આમ જાય છે, સીધી જાય છે, આમ જાય છે અને કિનારા સુધી પહોંચી ગઈ. સ્ટ્રેટ જાય છે, આ કયો વેગ છે? ઉષ્મીય વેગ, પણ થોડી ખસતી પણ જાય છે, થોડી ખસતી પણ જાય છે. એને વેગને આપણે કયો વેગ કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટનો મતલબ જ છે ખસી જવું, ખસક. આમ જાય છે, ડ્રિફ્ટ થઈ જવું, આમ જાય છે, ડ્રિફ્ટ થઈ જવું, આમ જાય છે, ડ્રિફ્ટ થવું. તો બોટ સ્ટ્રેટ પણ જાય છે, ડ્રિફ્ટ પણ થાય છે,
સ્ટ્રેટ પણ જાય છે, ડ્રિફ્ટ પણ થાય છે. તો ડ્રિફ્ટ થવા માટે જે વેગ જોઈએ એ વેગને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. પણ હવે જ્યારે એને ખસવું હોય, આ જ્યારે ડ્રિફ્ટ વેગના કારણે ખસે છે, વેગ છે તો એને કંઈક પ્રવેગના કારણે વેગ ઉત્પન્ન થયો હશે, તો ખસવા માટે એના ઉપર કંઈક બળ તો લગાવવું પડે, એની જાતે તો નહીં ખસે. જ્યારે બોટ આમ ખસે છે તો બોટની અંદર કંઈક ફોર્સ લગાવવું પડતું હશે, બળ લગાવવું પડતું હશે, ત્યારે જ એ ખસશે. તો હા, એની અંદર બળની જરૂર છે. તો સમજીએ અહીંયા ડ્રિફ્ટ વેગ સમજવા માટે સૌથી પહેલા અહીંયા આ એક કંડક્ટર છે. શું છે? વાહક. આ એક વાહક છે, વાહક તાર છે અથવા વાહક છે. હવે આની અંદર એક ઇલેક્ટ્રોન આ ડાયરેક્શન ની અંદર જાય છે, એક ઇલેક્ટ્રોન આ ડાયરેક્શન ની અંદર જાય છે, એક ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં જાય છે, કોઈ ઇલેક્ટ્રોન સ્ટ્રેટ જાય છે, કોઈ ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે, કોઈ ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે. એમ દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હમણાં કીધું કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ખૂબ જ વધારે. તો કોઈ ઇલેક્ટ્રોન આ, કોઈ ઇલેક્ટ્રોન આ, કોઈ ઇલેક્ટ્રોન આમ દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. માનો કે કોઈ ઇલેક્ટ્રોન જે છે આમ પણ જાય છે, તો દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે જે અત્યારે ઇલેક્ટ્રોનનો વેગ છે એ વેગ કયો છે? ઉષ્મીય વેગ. તો ઉષ્મીય વેગ કેટલો છે? તો આની જોડે જે ઉષ્મીય વેગ છે u1, આની જોડે જે ઉષ્મીય વેગ છે u2, આની જોડે જે ઉષ્મીય વેગ છે u3, આની જોડે જે વેગ છે u4, આની જોડે જે વેગ છે u5, u6 up to un સુધી. હવે આ વેગ છે એને આપણે કયો વેગ કીધો છે? ઉષ્મીય વેગ. પણ એના કારણે આપણને પ્રવાહ મળતો નથી. હવે આપણે શું કરવું છે? એની જોડે ડ્રિફ્ટ વેગ હોવો જોઈએ, પણ ડ્રિફ્ટ વેગ માટે આપણે એને કંઈક બળ આપવું પડશે. તો આપણે બળ આપવા માટે શું કરીએ છીએ? અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર લગાવીએ છીએ. શું લગાવીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર વિશે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છો. ઇલેક્ટ્રિક ફિલ્ડ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર એપ્લાઈડ કરીએ તો એક બાજુ પોઝિટિવ, બીજી બાજુ નેગેટિવ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી નીચા વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી નીચા વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરફ હોય છે. તો અહીંયા આગળ આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ આ ડાયરેક્શનમાં છે. ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ આ બાજુ, એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે. પણ ઇલેક્ટ્રોન જે છે એની જોડે ઋણ વિદ્યુતભાર છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા ધન વિદ્યુતભાર તરફ આકર્ષાવાની કોશિશ કરે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે પણ ઇલેક્ટ્રોન તો આમ જ જશે, કેમ કે ઋણ તરફ કે ધન તરફ આકર્ષાય છે. ઓકે. આપણે જ્યારે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે ઇલેક્ટ્રોન પર કેટલું બળ લગાવીએ છીએ? તો ધ્યાન રાખો, વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F = -E આટલું બળ લાગે છે. આ બળનું સૂત્ર તમે આગળ જાણી ગયેલા છો કે બળનું સૂત્ર શું હોય વિદ્યુત ક્ષેત્ર માટે? F = Q * E. F = Q * E. ચેપ્ટર નંબર 1 ની અંદર. તો Q એટલે શું? વિદ્યુતભાર, ચાર્જ. તો અહીંયા ઇલેક્ટ્રોન પણ વિદ્યુતભાર છે એટલે -E * E. આટલું બળ લગાવીએ છે. તો અહીંયા આગળ આટલું બળ લગાવીએ છે. હવે જેવું આપણે આ બળ લગાવીએ છે એવું જ આપણે જોયું કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે. હવે આની પરિણામની દિશા કઈ? આ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે. આની પરિણામની દિશા આ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે.
આ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે, આ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે, આ ઇલેક્ટ્રોન આ તરફ ડ્રિફ્ટ થાય છે, આ ઇલેક્ટ્રોન આ બાજુ ડ્રિફ્ટ થઈ જાય છે. હવે આપણે જોયું કે બધા ઇલેક્ટ્રોનની દિશા આ તરફ થઈ ગઈ, આ આમ આવે છે, આ આમ આવે છે. તમે જોઈ શકો છો ક્યારે જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું બળ આપીએ છીએ ત્યારે. હવે શું આમનો સરવાળો 0 થશે? આ વેગનો સરવાળો 0 થશે તો કહીશું ના, કેમ કે દરેકની દિશા એક જ ડાયરેક્શનમાં છે, એક જ બાજુ છે, એટલે આમનો સરવાળો 0 થતો નથી. ફરીથી ડ્રિફ્ટ એટલે શું? ખસવું. આમ જતા આમ ખસી ગયું, આ ઇલેક્ટ્રોન આમ જતો હતો આમ ખસી ગયું, આ ઇલેક્ટ્રોન આમ જતો હતો આમ ખસી ગયું, આ ઇલેક્ટ્રોન આમ જતો હતો આમ ખસી ગયું. કોના કારણે? ડ્રિફ્ટ વેગના કારણે. ડ્રિફ્ટ વેગના કારણે ઇલેક્ટ્રોન શું થાય છે? ખસી જાય છે. હવે અહીંયા જોઈએ છે આના કારણે હવે આ સરવાળો 0 થતો નથી અને આ વેગને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો વિદ્યુત પ્રવાહ કયા વેગના કારણે રચાય છે? ઉષ્મીય વેગ કે ડ્રિફ્ટ વેગ? તો આપણો જવાબ શું હોવો જોઈએ? ડ્રિફ્ટ વેગ. કેમ કે ઉષ્મીય વેગ તો કેન્સલ થઈ જાય છે, 0 થઈ જાય છે. આ જે ઉષ્મીય વેગ છે એટલો કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે, સરવાળો 0 થઈ જાય છે. તો અહીંયા આગળ સમજો ડ્રિફ્ટ વેગ કોને કહીશું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ પ્લસ આ બાજુ માઈનસ, આ વિદ્યુત ક્ષેત્ર આપણે શું આપીએ છીએ? આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન એ ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતર આમ જતો ઘસડાઈને આમ આવ્યો, ઘસડા ડ્રિફ્ટ થઈ ગયું, આમ જતો ઘસડાઈને આમ આવ્યો, આમ જતો ઘસડાઈને આમ આવ્યો. ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. વેગ બરાબર શું? વેગનું સૂત્ર શું થાય? 11 ની અંદર ઘણીવાર બને. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે અને એનો સંકેત શું છે? v અને સાથે સ્મોલ d, v ની સાથે સ્મોલ d, ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ. આ સ્થિતિમાં વાહકના કોઈપણ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સરેરાશ સંખ્યા શૂન્ય રહેતી નથી. હવે આની અંદર સરેરાશ સંખ્યા શૂન્ય રહેશે નહીં, એટલે સરેરાશ વેગ શૂન્ય થતો નથી. આપણી જોડે સૂત્ર છે I is equal to q upon t. q નું તમે સૂત્ર મૂકો છો n into t. n શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઘણા બધા ઇલેક્ટ્રોન છે, ઓકે. અને વાહકના આડછેદમાંથી પરિણામી વિદ્યુતભાર અને તેથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ રચાય છે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા આ ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા છે, ઓકે. હવે આ જે ડ્રિફ્ટ વેગ હોય છે, ડ્રિફ્ટ વેગ સમજો. ડ્રિફ્ટ વેગ એ કેટલો હોય છે? તો 10⁻⁻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 ⁻
10⁻⁻1 મિલીમીટરના ક્રમનો હોય છે. આને જરૂર નથી પણ આપણે યાદ રાખવાની નોટ કરીશું. હવે 10⁻⁻1 મિલીમીટરના ક્રમનો ડ્રિફ્ટ વેગ હોય તો આ ડ્રિફ્ટ વેગ આવે છે, આને આટલું કર્યું પાછું સીધું થઈ ગયું -1 તો શું અસર કરશે? એના કારણે આપણે પ્રવાહ કેવી રીતે રચી છે? આ તો ખૂબ જ ઓછું છે. તો આપણે કહીશું કે એક ઇલેક્ટ્રોન પાસે એટલું છે, પણ આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? અસંખ્ય છે, અસંખ્ય છે. બરાબર છે. માનો કે હું કોઈ એક પથ્થરને ધક્કો મારું છું પણ એ પથ્થર ખસતો નથી, કેમ કે હું પાર્ટિકલ કેટલું એક જ, તો એ ખસતું નથી. રાતે સૂઈ ગયા, ભૂકંપ આવે છે, પૃથ્વી 5 ઇંચ આમ અને 5 ઇંચ આમ થાય છે. સવારે જોયું બધું ફ્લેટ થઈ જાય છે, બધું સૂઈ ગયું. કેમ? તો પૃથ્વી જોડે ઇલેક્ટ્રોનની સંખ્યા, પાર્ટિકલની સંખ્યા કેવી છે? ખૂબ જ વધારે. દરેક થોડુંક બળ લગાડશે છતાં પણ કુલ પરિણામી બળ કેટલું થઈ જશે? ખૂબ જ વધારે, ખૂબ જ વધારે, ઘણું બધું વધારે થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? તો ડ્રિફ્ટ વેગ ભલે 10⁻⁻1 મિલીમીટરના ક્રમનો છે, પણ ઘણા બધા ઇલેક્ટ્રોનને કારણે ઘણા બધા ઇલેક્ટ્રોનને કારણે
એ ખૂબ જ વધારે થઈ જાય છે, માટે એ કેવો છે, અસરકારક છે. તો ડ્રિફ્ટ વેગ કોને કહીશું? ડ્રિફ્ટ વેગના કારણે શું પરિણામ મળે છે એ સમજાશે. આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. તો અહીંયા આગળ આ વિદ્યુત પ્રવાહ રચાવાનું કારણ શું અને અહીંયા ડ્રિફ્ટ વેગ એટલે શું, આ આપણે ખાસ સમજવું છે. બીજું કે આ ડ્રિફ્ટ વેગ જે છે એની સાથે હજુ પણ આપણે બીજા ઘણા બધા પરિણામ સમજવાના છે, પરિમાણ સમજવાના છે, શબ્દો સમજવાના છે. તો આ જે છે એને તમે બુકની અંદર વાંચજો, ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો કે આ બળ તમે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. આ બળ કોનું છે? ઇલેક્ટ્રિક ફીલ્ડ, વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ છે. આપણે એના આ જે ઇલેક્ટ્રોન છે એની ડાયરેક્શન 1 થઈ જાય છે અને ઇલેક્ટ્રોનની સરેરાશ સંખ્યા શૂન્ય રહેતી નથી અને એના જ કારણે આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ એ કોના કારણે મળે છે? ડ્રિફ્ટ વેગના કારણે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા નોટ કરી લઈએ કે પ્રવાહ ડ્રિફ્ટ વેગ કારણે મળે છે. ખ્યાલ આવશે મિત્રો? તો ટોપિકને ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો અને શાંતિથી આને તમે તૈયાર કરશો તો ખૂબ જ સારી તૈયાર રહેશે. પણ હવે ધીમે ધીમે આ ચેપ્ટરની અંદર આપણે ગ્રીપ પકડીશું તો તમારે પણ સાથે સાથે તૈયારી કરવાની